Praise the Lord. Good morning. જીવતા ઈશ્વરની સ્તુતિ થાવ અને પ્રભુની સ્તુતિ થાવ. આપણી પાસે આ માસનું વચન છે, જે આ માસની છેલ્લી સવારે હું તમારી સમક્ષ બોલી રહ્યો છું. હાલેલુયા. સર્વ પ્રજાઓ પોતપોતાના દેવના નામ પર શ્રદ્ધા રાખીને ચાલે છે, પણ અમે તો સદા સર્વકાળ અમારા ઈશ્વર યહોવાના નામ પર ભરોસો રાખીને ચાલીશું. मीका 4:5. सब राज्य के लोग तो अपने अपने देवता का नाम लेकर चलते हैं, परंतु हम लोग अपने परमेश्वर यहोवा का नाम लेकर सदा सर्वदा चलते रहेंगे. પ્રેઝ ધ લોર્ડ. ચોક્કસ આ વચન આપણા જીવનના છેલ્લા દિવસ સુધી પ્રભુ આપણને આશીર્વાદ આપશે વચન દ્વારા. પણ જેમ આપણી વ્યવસ્થાઓ છે એ પ્રમાણે નવા માસમાં, નવી સવારમાં આપણે નવા વચન સાથે પ્રભુની સમક્ષ આપણે ઊભા હોઈશું. હાલેલુયા. હા, જો તેઓની કૃપા આપણા પર આમ જ બનેલી હશે તો જરૂરથી આપણે એક સુંદર નવી સવારમાં નવા વચન સાથે પ્રભુની આગળ નમેલા હોઈશું. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. આ માસમાં પણ આપણા પ્રભુએ આપણા વિશ્વાસ પ્રમાણે આપણને આશીર્વાદ આપ્યો છે. આપણે જ્યારે દરેક સંજોગોમાં, દરેક પરિસ્થિતિમાં આપણા પ્રભુની પાછળ આપણે ચાલ્યા છે. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. પ્રભુ આપણું રહેવાનું સ્થાન છે, સંતાવાની જગ્યા છે, આપણા બચાવનાર છે, આપણા મદદગાર છે, આપણા યહોવા ઈરે છે, આપણને સાજા કરનાર છે. જેટલું પણ આપણા ઈશ્વર માટે આપણે બોલીએ એટલી બાબતો ઓછી છે. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. અને એવા પ્રભુની સ્તુતિ કરતા, આરાધના કરતા આનંદ સાથે આજના પ્રભુએ આપેલા નવા સુંદર દિવસમાં આગળ વધીએ. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. અને ખરેખર તેમની કૃપા નિરંતર આપણી સાથે છે. હાલેલુયા. તેમની દયા સતત આપણી સાથે છે, આપણા ઉપર છે, અને જેના કારણે તમે અને હું જીવતાઓની ભૂમિ પર છે. હાલેલુયા. આપણે ઈશ્વરની પવિત્ર હાજરીમાં, આપણા જીવતા ઈશ્વરની પવિત્ર હાજરીમાં હજી પણ તેમની સમક્ષ આપણે નમેલા છે. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. ગભરાઈએ નહીં, દુઃખી ના થાય, હતાશ ના થાય, નિરાશ ના થાય, ચિંતા ના કરીએ, કેમ કે આજે સવારમાં પણ આપણા ઈશ્વરની પાસે આપણા બધાને માટે સારામાં સારા અને સર્વશ્રેષ્ઠ પ્લાન્સ છે. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. અને જ્યારે આપણા ઈશ્વરની પાસે આપણા બધાને માટે સારા આયોજનો છે, ત્યારે બીએ નહીં, ગભરાઈએ નહીં. હા, આપણી પરિસ્થિતિ ગમે તે હોય, પણ આપણી પરિસ્થિતિમાં કેવળ ને કેવળ સહાય મને મદદ કરી શકે એવા પ્રભુ આપણી સાથે છે. હાલેલુયા. અને જ્યારે આપણા પ્રભુ આપણી સાથે છે, આપણા કૃપાળુ દયાળુ પ્રભુ આપણી સાથે છે, ત્યારે બીએ નહીં, ગભરાઈએ નહીં. હાલેલુયા. તેઓ પળવારમાં બધું બદલી શકે છે. હાલેલુયા. આપણે તેમની દ્રષ્ટિમાં મૂલ્યવાન છે વાલા મિત્રો. હાલેલુયા. પ્રભુનું વચન આપણને શીખવાડે છે કે તમે ઘણી ચકલીઓ કરતા મૂલ્યવાન છો. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. અને આપણે પ્રભુની આગળ મૂલ્યવાન છે, પ્રભુની દ્રષ્ટિમાં મૂલ્યવાન છે. અને આપણા ઈશ્વર તો આપણું નામ દઈને આપણને બોલાવે છે. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. અને એ સૌથી મોટામાં મોટી બાબતો છે. પૃથ્વી પર આપણે ગણી ના શકીએ એટલા બધા લોકો છે, અલગ અલગ ભાષા બોલનારા છે, પણ તેઓ આપણી ભાષામાં આપણી સાથે વાત કરે છે. હાલેલુયા. આપણને નામ દઈને બોલાવે છે. કેટલી ગજબની બાબત છે. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. અને જ્યારે આવા જીવતા ઈશ્વર પ્રભુ આપણી સાથે છે, આપણી સંભાળ લઈ રહ્યા છે, આપણે તેમના બાળકો છે,
આકાશમાંના પિતાના વાલા દીકરા પ્રભુ ઈસુના લોહીમાં ખરદેલા છે, તો ગભરાઈએ નહીં. આપણે આજે પણ એકલા નથી. હાલેલુયા. આપણે માટે સંબોધક પિતાને મોકલી આપવામાં આવ્યા છે. પ્રેઝ ધ લોર્ડ. અને માટે હંમેશા પ્રભુમાં આનંદ કરીએ. દરેક સંજોગોમાં, દરેક પરિસ્થિતિમાં જીવતા ઈશ્વર પર ભરોસો કરીએ, વિશ્વાસ કરીએ. એટલા માટે આપણો વિશ્વાસ મજબૂત બને, દ્રઢ થાય. આપણે હિંમત હારી ન જઈએ. હાલેલુયા. હા, જગતમાં સંકટો છે, મુશ્કેલીઓ છે, દુઃખો છે, પરેશાનીઓ છે, નાણાકીય પ્રશ્નો છે, હેલ્થના પ્રશ્નો છે, કૌટુંબિક પ્રશ્નો છે, લગ્ન જીવનના પ્રશ્નો છે, બાળકોના પ્રશ્નો છે. શું નથી? બધું જ છે. આજકાલ એવા પણ પ્રશ્નો થાય છે કે જે આપણે કદી અગાઉ વિચાર્યા ના હોય. આજકાલ એવી પણ બીમારીઓ આવે છે કે જે કદી આપણે વિચાર્યું ના હોય. પણ આપણી સાથે એ જ ઈશ્વર છે જે ભૂતકાળમાં હતા. હાલેલુયા. જે આપણા જન્મથી છે, જે આપણા જન્મ પહેલા આપણા પરિવારમાં આપણા પિતાના અને તેમના પિતાના તેમના પિતાના તેમના પિતાના ઈશ્વર છે. હાલેલુયા. પેઢી દર પેઢીથી તેઓ આપણા ઈશ્વર છે અને આપણને સંભાળી રહ્યા છે. માટે ગભરાઈએ નહીં. પાછળ વળીને જુઓ કે પ્રભુ ક્યાંથી આપણને લાયા છે. અને હું ખરેખર જ્યારે હું પાછળ જોઉં છું ત્યારે હું ઘણી વાર ગભરાઈ જાઉં છું કે પ્રભુ હું કેવું જીવન જીવતો હતો, કેટલી મુશ્કેલીઓમાં હતો, કેવી તકલીફોમાં હતો. પણ આજે તમે મને એ ગંદવાડમાંથી, એ પાપના કીચડમાંથી તમે મને બહાર ખેંચી કાઢ્યો. તમે મને પડવા નથી તો મને બચાવ્યો. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. હવે જે દેવે આયોજન સાથે તમને ને મને બોલાવ્યા છે, તેમની સમક્ષ ઉભા રહેવા માટે તક આપી છે, શું એ ઈશ્વર આપણને છોડી દેશે, પડવા દેશે? ચોક્કસ તમારો પર જવાબ છે ના. અને હું પણ કહું છું હા, ના. હાલેલુયા. હું પણ કહું છું કે ના. હા, આપણા પ્રભુ આપણને છોડી નહીં દે. પ્રેઝ ધ લોર્ડ. અને માટે વિશ્વાસમાં મજબૂત બનીએ. જો પ્રશ્નો તરફ, દુઃખો તરફ, બીમારીઓ તરફ જોઈશું તો પિત્તરની જેમ ડૂબવા લાગીશું. પિત્તરની જેમ ડૂબવા લાગીશું. પણ જો દ્રષ્ટિ પ્રભુ તરફ રાખીશું તો આપણે તેમની સામે જોઈશું અને આપણે ચાલી શકીશું. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. ઘણી વાર હું એવી રીતે પણ વિચારું છું કે ધારો મારી દ્રષ્ટિ ઊંચી હોય તો નીચે જોતો નથી. જમીન પર, રોડ પર અથવા ચાલવાની જગ્યા પર મારું જો મસ્તક ઊંચું હોય તો નીચું મને કશું ખબર નથી. પણ જો મારી દ્રષ્ટિ એમ ઉપર છે, પણ જો હું ચાલી રહ્યો છું તો મને પ્રભુ ચલાવે છે, મારી તરફ જુઓ. હાલેલુયા. એટલે રોડ પર આંખો બંધ કરવાની ચાલવાની જરૂર નથી. એવું મિસકોન્સેપ્ટ ન થાય કે આપણે રોડ પર જોયા વગર ચાલીએ. પણ જસ્ટ આપણા આત્મિક બાબતોને માટે, આત્મિક જીવનને માટે આ બાબતો હું તમને કહું છું કે આત્મિક જીવનની અંદર આપણી દ્રષ્ટિ પ્રભુ તરફ રાખીએ, ઈસુ તરફ જોઈએ. એટલે તોફાન આપણને બીવડાવશે નહીં, એ દુઃખ આપણને બીવડાવશે નહીં, એ બીમારી આપણને બીવડાવશે નહીં, એ કૌટુંબિક પ્રશ્નો જે બીજાઓને માટે અશક્ય લાગે છે, આપણે વિશ્વાસ સાથે કહીશું કે દૂર થઈ જશે, પ્રશ્નો સોલ્વ થઈ જશે, જોબ મળી જશે, બિઝનેસ આગળ વધશે, મારા હૃદયની ઈચ્છા પૂરી કરીને પ્રાર્થના ઉત્તર મને મળશે. હાલેલુયા. હા, મારા હૃદયથી મેં જે ઈશ્વરને પોકાર કર્યો છે તેઓ મારું સાંભળશે. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. વાલા મિત્રો, જે ઈશ્વરે આ માસના પ્રથમ દિવસથી આપણને સંભાળ્યા છે અને માસના છેલ્લા દિવસમાં પણ લઈને આવ્યા છે, તેઓ આગળ પણ લઈ જશે અને નવા માસમાં પણ તેઓ આપણી સાથે રહેશે, આપણી સંભાળ લેશે, આપણી કાળજી લેશે. હાલેલુયા. બીએ નહીં, ગભરાઈએ નહીં અને વિશ્વાસ સાથે જેમ આટલા દિવસોથી આપણે ચાલી રહ્યા છે એમ આજે પણ ચાલવાનું
ચાલુ રાખીએ. પ્રેઝ ધ લોર્ડ. આવો પ્રાર્થના કરીએ. ભલા પ્રભુ, અમે તમારી સ્તુતિ કરીએ છીએ અને તમારો પુષ્કળ આભાર માનીએ છીએ. સ્તુતિ કરતા, આભાર માનતા તમારી સમક્ષ અમે પ્રભુ નમી જઈએ છીએ. પ્રભુ, અમે તમારો આભાર માનીએ છીએ. આ માસના દરરોજ ના એક દિવસમાં, હા પ્રભુ, આ માસની રોજે રોજની સવારમાં, બપોરમાં, સાંજમાં, રાત્રિમાં તમે અમારું રક્ષણ કર્યું છે. તમે અમારી સંભાળ લીધી છે. તમે અમારી કાળજી લીધી છે. અને રોજે રોજ એક સુંદર નવી સવાર તમે અમારા જીવનમાં ઉમેરી છે. અરે પ્રભુ, અમે તેના માટે અમે તમારી સ્તુતિ કરીએ છીએ. તેના માટે અમે તમારો આભાર માનીએ છીએ. અરે પ્રભુ, આભાર માનતા માનતા તમારા ચરણોમાં નમી જઈએ છીએ. પ્રાર્થના કરીએ છીએ પ્રભુ, દરેક જીવોએ આ માસમાં ખૂબ દુઃખ જોયું છે પ્રભુ, મુશ્કેલીઓ જોઈ છે, નિરાશા જોઈ છે, આર્થિક પ્રશ્નો જોયા છે, દવાખાનાનો બિછાના પર સૂઈ રહેવું પડ્યું છે. કુટુંબના પ્રશ્નો જોયા છે, દીકરા દીકરીના પ્રશ્નો જોયા છે, નોકરીના પ્રશ્નો જોયા છે. પ્રભુ, એવા સગળા લોકોને માટે પ્રાર્થના કરીએ છીએ. તેઓનું દુઃખ, તેઓની ચિંતા, તેઓની મુશ્કેલીઓ, તેઓની તકલીફ તમે દૂર કરો પ્રભુ. હા પ્રભુ, એકે એક સાંભળનારની જરૂરિયાતો પ્રભુ તમે પૂરી પાડો. મારા પ્રભુ, મારા ઈશુ, અમારા ઉદ્ધારક તારનાર કરીને પ્રભુ તમારા લોક પ્રભુ તમારી સમક્ષ નમ્યા છે. ત્યારે પ્રભુ, જેમ તેઓએ તમારા પર વિશ્વાસ કર્યો છે અને પુષ્કળ વિશ્વાસ રાખીને તમારી આગળ નમવાનું પસંદ કર્યું છે, હવે તે પ્રમાણે તેમના જીવનોમાં ફળ મળે, આશીર્વાદ મળે એવું તમે થવા દો. નિરાશ થઈ ગયેલાને બેઠા કરજો, હિંમત હારી ગયેલાને બેઠા કરજો, નબળાને બળ આપજો પ્રભુ. જેઓ રડી રહ્યા છે પ્રભુ, તમે તેમની આંખના આંસુ અને આનંદમાં બદલી નાખજો પ્રભુ. ભલે જગત પ્રમાણે એ બધી બાબતો અત્યારે અશક્ય છે, કોઈ માર્ગ નથી, કોઈ રસ્તો નથી, પણ તમે કેવળ એકલા જ એવા ઈશ્વર છો કે તમારા બાળકોને જ્યાં માર્ગ નથી ત્યાંથી માર્ગ કરી આપો છો. અને તમે કેવળ એકલા પ્રભુ છો કે જે જબરા પાણીમાંથી રસ્તો કરનારા ઈશ્વર છો. ત્યારે તમારા બાળકો માટે પ્રભુ તમે અદ્ભુત કૃપા થવા દો. હા પ્રભુઓના પ્રભુ અને રાજાઓના રાજા, તમારા બાળકોના દુઃખને દૂર કરજો અને વિશેષ કરીને પ્રભુ સર્વને પ્રભુ તમારી પાછળ ચલાવજો. કોઈનો નાશ ના થાય માટે પ્રભુ જે માર્ગમાં સર્વએ ચાલવું જોઈએ, કુટુંબ પરિવાર સાથે ચાલવું જોઈએ, એ માર્ગમાં બધાને ચલાવજો. જો કોઈ તમારાથી દૂર છે, વ્યસનોમાં છે, ખરાબ સંગતોમાં છે, સોબતોમાં છે, વ્યભિચારમાં છે, તો તમે તેમને છોડાવજો, પાછા લાવજો પ્રભુ. જેઓ માદા છે, બીમાર છે, જાત જાતના રોગ છે તેમના શરીરમાં છે, તમે તેમને સાજા કરજો પ્રભુ.
જેમના ઘરોમાં ડિવોર્સ સુધીના લડાઈ ઝઘડા છે પ્રભુ, એ લડાઈ ઝઘડા પતિ પત્નીના તમે દૂર કરજો. બીજા કૌટુંબિક સમસ્યાઓ લડાઈ ઝઘડાને પણ તમે દૂર કરજો. ખોટા તુમ્મતોને એફઆઈઆરને તમે ખાલી જ કરજો પ્રભુ. લગ્નનો આશીર્વાદ આપજો, બાળકધનનો આશીર્વાદ આપજો પ્રભુ પિતા, નાણાંનો આશીર્વાદ આપજો, લોનનો આશીર્વાદ આપજો, મકાનનો આશીર્વાદ આપજો, વિદેશ જવાનો આશીર્વાદ આપજો, જોબ આપજો, જોબમાં આશીર્વાદ આપજો, જોબના પ્રશ્નો દૂર કરજો, બિઝનેસને તમે આશીર્વાદિત કરજો પ્રભુ પિતા. હા પ્રભુ, વિધવા બહેનોની સાથે રહેજો, વિધુરોની સાથે રહેજો, અનાથોની સાથે રહેજો, વિકલાંગો, માનસિક રોગીઓ અને બંધ લોકોને પણ તમે સાજાપણું આપજો. જુદી જુદી પરીક્ષામાં પાસ કરજો, આઈએલટીએસના બેન્ડ આપજો, અને જે બાળકો પાસ થયા છે એમને માટે સારી જગ્યા પર એડમિશન આપજો. તેની સગળી વ્યવસ્થા તેમના મા બાપને તમે પૂરી પાડજો, પ્રાર્થના કરીએ છીએ. આગળના સમયમાં તમારી પવિત્ર હાજરી અમારી સાથે રાખજો. અમને ખોરાક, વસ્ત્ર, અન્ન, પાણી આપજો પ્રભુ, અને જેમ અત્યાર સુધી તમે અમારી સાથે રહ્યા છો એમ નવા માસમાં પણ તમે અમારી અગવાઈ કરજો અને અમારા બધા પ્રશ્નો, ચિંતાઓ દૂર કરજો. આ પણ મેળ સુધીમાં થયેલા અમારા પાપોને માફ કરજો. અને પ્રભુ, સાંજના સમયે ફરીવાર તમારું પવિત્ર નામ લઈ આપણે તક આપજો એવું માગતા પ્રાર્થના ઈસુ નાઝરેના નામમાં અબા બાપ સાંભળીને માન્ય કરજો. આમીન, આમીન, આમીન.